તો આયુર્વેદમાં મહર્ષિ વાઘભટ્ટજી આપણને સમજાવે છે કે ગૌમાતાના દૂધની આ પ્રકારની વિશેષતાઓ છે. ગૌમાતાનો દૂધના તો દર્શન કરવા માત્રથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યનું કલ્યાણ થાય છે. તો વિચાર કરો કે દૂધને જ્યારે આપણે લઈશું, જ્યારે આપણે ગ્રહણ કરીશું, તો એ આપણા શરીર પર, આપણા બુદ્ધિ પર કેટલો સુંદર અસર કરશે. હોય ધીમો અસર, પણ આપણા જીવનને અચાનકથી પરિવર્તિત કરવા લાગે. એ છે ગૌમાતાનું દૂધ, જે સારું પરિવર્તન આવે છે આપણા જીવનમાં. જ્યારે ગૌમાતાનું ધારોષ્ણ દૂધ કોઈ મનુષ્ય પીએ છે, ધારોષ્ણ દૂધ અર્થાત કે જ્યારે આપણે ગૌમાતાનું દૂધ દોઈએ ત્યારે ગૌમાતાના આંચલમાંથી દૂધની ધારા જે વહે છે એ આપણે મુખમાં લઈએ અને એ દૂધને આપણે પીએ તો એ અત્યંત મીઠું